સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે આદિવાસી વિસ્તારની અંદર ઘણી બધી એવી બેઠકો છે કે જે આમ આદમી પાર્ટીને મળી છે અને આ જ આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીના પરિણામમાં મોટો ફટકો પડ્યો છે। પણ નર્મદાની અંદર જે પરિણામ સામે આવ્યું, ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે, એની જ પાછળના કારણો શું હોઈ શકે છે એ વાતને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી વિસ્તારના રાજકારણમાં ગરમાવો ચાલી રહ્યો છે। આ વખતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો કંઈક અલગ આવ્યા। ચૈતર વસાવા દ્વારા જે આદિવાસી વિસ્તારમાં આપણે જોતા આવ્યા છે કે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યા હતા, આદિવાસીઓને લઈને જે અવાજ ઉઠાવવામાં આવ્યા હતા, એ જ દરેક વાતને લઈને ક્યાંક આ વખતે આમ આદમી પાર્ટીને ફાયદો થયો। ઘણી બધી બેઠકો આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીને મળી। વાત કરવામાં આવે નર્મદાની, તો નર્મદામાં ભારતીય જનતા પાર્ટીના હાર પર મનસુખ વસાવા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની હાર પર મંથન કરવા માટે એક આખી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ મીટિંગ બાદ તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કે હાર પાછળના કારણો કયા હોઈ શકે છે। મનસુખ વસાવા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે સંગઠનનો પણ વાંક હોઈ શકે છે, ભારતીય જનતા પાર્ટીનો જે વહીવટ ચલાવી રહ્યા છે એ લોકોનો પણ વાંક હોઈ શકે છે। ખોટા પ્રચારને અમે કાઉન્ટર નથી કરી શક્યા, એના કારણે પણ ક્યાંક આ દરેક પરિસ્થિતિનું સર્જન થયું હોય એવી પણ વાત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે। સંગઠનની ભૂલ હોઈ શકે છે, અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે ને પ્રજાની દ્રષ્ટિએ અમારામાં કંઈક ઉણપ હશે, એટલા જ માટે આ વખતના પરિણામો છે તે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં નથી આવ્યા એવી વાત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે ચૈતર વસાવાનો જે આખો આ વિસ્તાર કહેવાઈ રહ્યો છે કે ચૈતર વસાવાને કારણે અહીંયા ક્યાંક આ વખતે આમ આદમી પાર્ટી જીતી છે, એની જ સામે હવે મનસુખ વસાવા દ્વારા ભારતીય જનતા પાર્ટી આ વખતની ચૂંટણીમાં ક્યાં ચૂક રાખી છે, કેમ તે લોકો હારી ગયા, એ જ વિષયને લઈને નિવેદન આપવામાં આવ્યું છે। વધુમાં આ વિષયને લઈને મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા શું કહેવામાં આવ્યું તે સાંભળીએ। અમારી મહેનતના કારણે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર આજે ઊંચું આવ્યું છે અને આજે ગુજરાતમાં 1 નંબર આજે નર્મદા જિલ્લો રિઝલ્ટ આવ્યું 10મા અને 12મા ધોરણનું। આ અમારી મહેનત છે, છતાં પણ પ્રજાએ લોકશાહી છે, પ્રજાને કદાચ કોઈકનો કોઈ અમારી ક્ષતિ જણાઈ હોય, કંઈ ખામી જણાઈ હોય, કોઈ ઉણપ જણાઈ હોય અમારા વહીવટમાં, તો એને ધ્યાનમાં રાખીને ગઈકાલે અમે બધા પાર્ટીના સંગઠનના બધા લોકો, જૂના લોકોએ બધા એક મિટિંગ રાખી છે અને બધાનો અભિપ્રાય પૂછો। એમાં સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક તારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે। નિખાલસપણે ચર્ચા થઈ, ક્ષતિ તો નથી રહી પણ કેટલાક અપપ્રચાર, ખોટા પ્રચાર કર્યા, એને અમે કાઉન્ટર નથી કરી શક્યા અને ક્યાંક સંગઠનની પણ ક્યાંક નાની મોટી ક્ષતિ થઈ હશે, એ બધી જ બાબતની ચર્ચા થઈ। અમારાથી પણ ક્યાંક કોઈક બાબતમાં ધ્યાન ન અપાયું હોય, એ પણ છે। આમ તો ધ્યાન તો પૂરેપૂરા, પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક અમારી કંઈક ઉણપ દેખાઈ હોય તો એ અમે પણ આત્મમંથન કર્યું અને અમારા કાર્યકર્તાઓની નાના મોટા સંગઠનની પણ કંઈક નાની મોટી ક્ષતિ રહી છે, એ બધી જ બાબતોની ચર્ચા થઈ છે। એમ રાજપીપળા શહેરમાં જે 8000 મતની જે વાત કરેલી છે, એ 8000 મત જે લઈ ગયા છે એ આપના લોકોને જે ઉમેદવારો હતા એમને મળ્યા છે, તો ક્યાંક ને ક્યાંક અમારી કોઈક નાની મોટી કંઈક ખામી રહી હશે કે એમણે ઉમેદવારોને કેમ પસંદ ના કર્યા। સરકારની અનેક વિકાસના કામો છે અને સરકારના અનેક જે વિકાસના કામોની સાથે સાથે જ્યારે સરકારી યોજનાઓ પણ આટલી બધી ખૂબ જ સારી રીતે દરેક લોકોને મળી રહી હોય ત્યારે જે નાના મોટા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું અને આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને વધુ મજબૂતાઈથી લોકોની સમક્ષ લઈ જઈશું અને સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે એ માટેના અમારા પૂરેપૂરા પ્રયત્ન। અમારી મહેનતના કારણે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર આજે ઊંચું આવ્યું છે અને આજે ગુજરાતમાં 1 નંબર આજે નર્મદા જિલ્લો રિઝલ્ટ આવ્યું 10મા અને 12મા ધોરણનું। આ અમારી મહેનત છે, છતાં પણ પ્રજાએ લોકશાહી છે, પ્રજાને કદાચ કોઈકનો કોઈ અમારી ક્ષતિ જણાઈ હોય, કંઈ ખામી જણાઈ હોય, કોઈ ઉણપ જણાઈ હોય અમારા વહીવટમાં, તો એને ધ્યાનમાં રાખીને ગઈકાલે અમે બધા પાર્ટીના સંગઠનના બધા લોકો, જૂના લોકોએ બધા એક મિટિંગ રાખી છે અને બધાનો અભિપ્રાય પૂછો। એમાં સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક તારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે। નિખાલસપણે ચર્ચા થઈ, ક્ષતિ તો નથી રહી પણ કેટલાક અપપ્રચાર, ખોટા પ્રચાર કર્યા, એને અમે કાઉન્ટર નથી કરી શક્યા અને ક્યાંક સંગઠનની પણ ક્યાંક નાની મોટી ક્ષતિ થઈ હશે, એ બધી જ બાબતની ચર્ચા થઈ। અમારાથી પણ ક્યાંક કોઈક બાબતમાં ધ્યાન ન અપાયું હોય, એ પણ છે। આમ તો ધ્યાન તો પૂરેપૂરા, પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક અમારી કંઈક ઉણપ દેખાઈ હોય તો એ અમે પણ આત્મમંથન કર્યું અને અમારા કાર્યકર્તાઓની નાના મોટા સંગઠનની પણ કંઈક નાની મોટી ક્ષતિ રહી છે, એ બધી જ બાબતોની ચર્ચા થઈ છે। એમ રાજપીપળા શહેરમાં
જે 8,000 મતની જે વાત કરેલી છે એ 8,000 મત જે લઈ ગયા છે એ આપના લોકોને જે ઉમેદવારો હતા એમને મળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અમારી કોઈક નાની મોટી કંઈક ખામી રહી હશે કે એમણે ઉમેદવારોને કેમ પસંદ ના કર્યા. સરકારની અનેક વિકાસના કામો છે અને સરકારના અનેક જે વિકાસના કામોની સાથે સાથે જ્યારે સરકારી યોજનાઓ પણ આટલી બધી ખૂબ જ સારી રીતે દરેક લોકોને મળી રહી હોય ત્યારે જે નાના મોટા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું અને આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને વધુ મજબૂતાઈથી લોકોની સમક્ષ લઈ જઈશું અને સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે એ માટેના અમારા પૂરેપૂરા પ્રયત્ન. એક તરફ આદિવાસી વિસ્તારમાં જ્યારથી ચૂંટણીના પરિણામોના સમીકરણો બદલાયા છે ત્યારથી ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો નથી મૂક્યો પણ લોકો દ્વારા આમ આદમી પાર્ટી ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે. જો આમ આદમી પાર્ટીએ આ વખતે તેમના ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે જનતા દ્વારા તો પછી પાર્ટી દ્વારા કામ પણ અહીંયા થવા જોઈએ. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન તો છે પણ ઘણા બધા એવા પાયાની સુવિધાઓના પ્રશ્નો છે કે જે પ્રશ્નો હજી સુધીના તે નિરાકરણ નથી આવ્યું. એ પ્રશ્નોને લઈને લોકો ઘણી બધી વખત નેતાઓને રજૂઆત કરતા હોય છે તેમ છતાં પણ એ પ્રશ્નોના હલ નથી આવ્યા. પણ હવે જ્યારે જનતા દ્વારા આમ આદમી પાર્ટી ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે તો આ જ ભરોસા ઉપર પાર્ટી ખરા ઉતરશે કે કેમ તે પણ એક સૌથી મહત્વનો સવાલ અહીંયા ઊભો થાય છે. એટલે જે રીતે હવે મનસુખ વસાવા દ્વારા ક્યાંક વાત કરવામાં આવી છે કે કોઈક ઉણપ અમારામાં રહી ગઈ હશે, સંગઠનનો વાંક હોઈ શકે છે, જે ખોટા પ્રચાર થઈ રહ્યા હતા એમાં કાઉન્ટર નથી કરી શક્યા. એટલું જ નહીં તેમના દ્વારા જે વહીવટ કરતા લોકો છે એ લોકોને લઈને પણ કહેવામાં આવ્યું છે કે ક્યાંક તે લોકોનો પણ વાંક હોઈ શકે છે. એટલા જ માટે આ વખતના જે પરિણામો છે તે ક્યાંક બદલાઈને સામે આવ્યા છે અને એની જ સામે આમ આદમી પાર્ટી આ વખતે ઘણી બધી એવી બેઠકો છે કે જેના ઉપર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને આમ આદમી પાર્ટી દ્વારા આ વખતે જે આદિવાસી વિસ્તારની અંદર પરિણામ લાવવામાં આવ્યું છે એના ઉપરથી એવું પણ કહી શકાય છે કે 2027ની જે આવનારી ચૂંટણી હશે એ પણ ક્યાંક ને ક્યાંક મોટી નવાજૂની લાવી શકે છે. એટલે જે રીતે મનસુખ વસાવાનું આખું નિવેદન સામે આવ્યું છે એના ઉપર તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.